ભાઈ ઠાકરસિંહ, મંચસ્થ બધા મહાનુભાવો અને આગેવાનો, યુવાન દોસ્ત, परिस्थिति जो अहंकार में घिरे मोदी आग से लड़ने चले हैं, राजपूतों को राजनीति सिखाने चले हैं, पाटीदारों को पटाने चले हैं, दलितों को दबाने चले हैं, मालधारियों को मिटाने चले हैं, अंधेरे में घिरे मोदी अहंकार में आग लगाने चले हैं। તમને કહેવા માંગુ છું, જ્ઞાનીબેનની આંખોમાં જે દિવસે આંસુ જોયા ત્યારે મેં કલ્પના કરી કે આ લોકોનો જુલ્મ કેટલો, આ બનાસની પ્રજાની વાત, આ બનાસની જનતાની વાત જે કરી રહ્યા છે એમના ઉપર એ જ્ઞાનીબેન ઉપર જુલમ નથી, આપણા બધા ઉપર જુલમ છે। આજે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ, કાલે અમદાવાદમાં માલધારી સમાજોની ગાયો હોય, એમના રહેઠાણો હોય, એમની મંડળીઓની વાત હોય, એમની વ્યવસ્થાઓ હોય, સમાજોને અંદર અંદર લડાવવાના હોય, બે ભાગમાં આખો સમાજ બનાસકાંઠાનો બે ભાગ કર્યા હોય તો કોને કરે તમારે બધાએ વિચારવાનું। કોખોડો પાત્રીને કે મારા માટે ભાજપના મત આપજો, કોઈનું માનતા નહીં એટલું માલધારીનું કહેવાય। રાજનીતિ કોને કહેવાય, રાજકારણ કોને કહેવાય? લોકોને ભેગા રાખીએ રાજકારણ, કે આ ગામમાં ઝઘડો હોય, કોઈ સમાજમાં ઝઘડો હોય, બેઠા ભેગા કરી એના કહુંબા કરીએ એને રાજકારણ કહેવાય। કોમ કોમને જોડીએ એને રાજકારણ કહેવાય। સમાજના ભાગલા કરી રાજકારણ ના કહેવાય। ધમકીઓ આપવાથી રાજકારણ ના ચાલે। ફરીથી કોઈ રાધનપુરમાં મોઢું નથી બતાવી શક્યા એટલા તમે સમજી જાય। ખૂબ વિચારવાનું છે। અમરાજની ચૂંટણી આ દેશનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહી છે। લોકશાહી કોના માટે? કાશ્મીરથી કન્યાકુમારી, કંડલાથી કોહિમા અખંડ ભારતનું નિર્માણ કર્યું। બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું। તમને નથી તો આ મતનો અધિકાર, આ મતનો અધિકાર, આ ગરીબ બેઠેલો માણસ, ગામડાનો, એના મતની જે કિંમત, એ આ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિના મતની કિંમત આ છેલ્લી ચૂંટણી સમજજો। સુરતમાં તમે જોયું ચૂંટણી બંધ થઈ ગઈ, આવતી આ દેશમાં બધી ચૂંટણીઓ બંધ થઈ જશે। તમારી જિલ્લા પંચાયતની ચૂંટણી નથી થતી, ક્યાંય ચૂંટણીઓ નહીં દેખાય। સરમુક્તશાહી ગ્રામ પંચાયત 10,000 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બંધ છે। ચૂંટણીઓ બંધ કરવી, તાનાશાહી કરવી છે। 10 વર્ષનું ભારતમાં ભાજપનું શાસન, 30 વર્ષમાં ગુજરાતમાં એમનું શાસન, ફક્ત વાતો કરી વાયદા કર્યા છે। હું વિધાનસભામાં હતો, જ્ઞાનીબેન ઊભી થાય, મારું ગામ, મારું તળાવ, મારું ભાભર, મારી નર્મદા, મારી વાત, મારા લોકોના ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ। વિધાનસભામાં દીકરી ઊભી થાય, આપણે તો ગર્વ થાય। તમારી જવાબદારી છે। આજે આ દેશની મહાપંચાયત જ્યાં બેસવાની છે દિલ્હીમાં, ત્યાં તમારો વાત કરવા વાળું કોઈ જોશે, તમારી વાત મૂકવા વાળું કોઈ જોશે। ખાલી કોકના ઘેર આંટા મારવા વાળા લોકો ચીજના ઠાકર તમારું કલ્યાણ ન કરી શકે, ત્યારે તમારી ખૂબ જવાબદારી। આ વાવના બધા સમાજે અઢારે આવ્યા। મારો ગુજરાતનો માલધારી સમાજ એ નક્કી કર્યું છે કે આખા ગુજરાતમાં ભાજપને મત નથી આપવાનો તો બનાસમાં પણ નથી આપવાનો, નથી આપવાનો, નથી આપવાનો। રઘુ મહારાજ જ્યાં સુધી રાજકારણમાં છે, કોઈ સમાજને ઊંધા રસ્તે નહીં જવું। મા ભગવતી મારી વરાણાની ખોડિયારે માં બધું આપ્યું છે। રાજકારણ પૈસા માટે નથી કરતો, રાજકારણ સત્તા માટે ના હોય, રાજકારણ ખુરશી માટે ના હોય, રાજકારણ લાલચ માટે ના હોય,
પોતાના છોકરા સેટ કરવા માટે રાજકારણ ના હોય. રાજકારણ સમાજના કલ્યાણ માટે હોય, સમાજના માટે હોય, સમાજની વ્યવસ્થાઓ માટે હોય, 18 કોમને ભેગા લઈને ચાલવાનું હોય એવું રાજકારણ કાયમ માટે મેં કર્યું છે. ત્યારે તમારા જોડે ખૂબ મોટી અપેક્ષા લઈને આવ્યો છું. મારે વાવમાંથી આ વિધાનસભામાંથી 70,000 થી વધારે મત જોઈએ છે. કેમ કે ક્યાંક મને ડીસામાં કેની બેન ઓછું પડે તો એનો ઉમેરો થાય. બે હાથ કરીને મા ભગવતી ભવાનીના સોગંદ કઈ બધા તાકાત આપો કે ચિંતા ના કરવાની, અમે તમારી સાથે છીએ. બે હાથ ઊંચા કરજો, પાછળ હાથ ઊંચા થાય છે, બરાબર હાથ ઊંચા કરી બેનને ખાતરી આપીએ તારે ક્યાં ખુશે.